હવે 2 માર્ક્સમાં એવું પૂછી શકે છે કે પરિવર્તન કરો, મતલબ કે એક નામ આપેલું હશે અને બીજામાં આપણે પરિવર્તન કરવાનું છે. જેમ કે પહેલું છે ઇથેનોલમાંથી આપણે ઇથાઇલ ક્લોરાઇડ બનાવવાનું છે. પહેલાં તો ઇથેનોલ છે, ઇથેનોલનું સૂત્ર યાદ રાખી દેવાનું CH2CH2OH. એને આપણે પ્રક્રિયા કરીશું શામાં? COCl2માં. તો શું થશે? આ OHની જગ્યાએ Cl આવી જશે. એની પાછી આપણે આગળ પ્રક્રિયા કરીશું કઈ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં AgF આવી જશે. તો આમાં Clની જગ્યાએ F આવી જશે અને આ જે Cl હતું અને આ F અહીંયા આગળ આવી ગયો તો રહ્યું શું? Cl અને Ag. તો Ag અને Cl અલગથી પ્લસમાં આવી જશે. તો આવી રીતે આ એક સૂત્ર મળ્યું. પછી છે બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. તો બ્યુટ 1 ઇનનું શું છે? CH3CH2CH અને 2 બોન્ડમાં CH2. એની પ્રક્રિયા થશે HBrમાં. તો ફરક આ CH3CH2CH એવું ને એવું, અને અહીંયા આગળ આ Br બ્રોમિન આવી જશે અને આ H એ અહીંયા આગળ જોડાઈ જશે, એટલે કે 2 ના થઈ જશે 3 CH3. બરાબર. એની આગળ પાછી પ્રક્રિયા થશે, એમાં KOH એડ થશે અને KBr અને H2O જતા રહેશે. તો CH3 એવું ને એવું લખી દઈશું. આ CH2 જતું રહેશે કેમ કે H2 જતું રહેશે એટલે C એકલો રહેશે અને CH એકલો રહેશે. બીજા 2 બોન્ડ CH બીજું પાછું લખવાનું અને આ CH3 એવું ને એવું બ્રોમિન જે છે એ જતું રહેશે. બરાબર છે. એટલે કે CH3CH CH3 આવું બનશે. બરાબર છે. હવે છે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ બ્રોમાઇડ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડ શું છે? તો કે આવું દોરવાનું અને ઉપર લખવાનું CH2Cl. એની પ્રક્રિયા થશે KOHમાં. તો Clની જગ્યાએ આવી જશે OH. પછી એની પાછી આગળ પ્રક્રિયા થશે PbR3માં. તો OHની જગ્યાએ આવી જશે બ્રોમિન અને રહ્યું શું? તો કે PO3 અને H3. તો કે H3PO3 અલગથી લખી લેવાનું. ઓકે. હવે છે બેન્ઝીનમાંથી ડાયફિનલ. બેન્ઝીનમાં આવું દોરી દેવાનું. એની આગળ પ્રક્રિયા થશે Br2. તો એની ઉપર Br આવી જશે. એની આગળ પાછી પ્રક્રિયા થશે સોડિયમ સાથે. તો શું છે? બંને જોઈન્ટ થઈ જશે અને છૂટું શું પડશે? આ Na અને Br, પણ કેવા? 2NaBr. બરાબર છે. હવે રોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એટલે કે એક બાજુ CH3 છે. બરાબર છે. એની પ્રક્રિયા થશે, એમાંથી HCl જતો રહેશે અને Cl2 આવશે. ઓકે. તો સૂત્ર કેવું બનશે? તો કે Cl આવશે એક અને એક છે CH2 આવશે. એક H જતો રહેશે તો CH2 થઈ જશે અને ક્લોરીન આવતો રહેશે. બરાબર. એની આગળ પ્રક્રિયા થશે KOH સાથે. તો આ Clની જગ્યાએ OH આવી જશે. બરાબર છે. હવે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2 ફિનાઇલ પેનેમાઇસ. તેનું જે સૂત્ર છે એ શું છે? 2CH2Cl છે. એની પ્રક્રિયા થશે KCl જશે અને KCN આવશે. તો Clની જગ્યાએ CN આવશે. પછી આગળ બીજી પ્રક્રિયા થશે, એમાં લિથિયમ એ એલ્યુમિનિયમ NH4 આવશે. તો શું થશે? CH2 પાછું CH2 બીજું આવશે અને બીજું NH2 આવશે આ પ્રક્રિયાના કારણે. બરાબર છે. યાદ રાખવાનું. હવે શું આપેલું હશે? તો કે આટલો ભાગ આપેલો હશે ને આગળનો ભાગ તમારે જાતે લખો એવું કીધું હશે. મતલબ કે પ્રક્રિયા પૂર્ણ કરો એવું લખ્યું હશે. ઓકે. તો અહીંયા આગળ પહેલાં આપેલું છે CH3COH CH3CH3. એમાં શું છે? કોપર છે. તો આની અંદર શું થશે? તો કે ઉપરનો ભાગ જતો રહેશે. ઓકે. અને આ બાજુનો જે ભાગ છે એમાં OHની જગ્યાએ શું લખી દઈશું? CH2. બસ આવી રીતે યાદ રાખવાનું છે કે આવું કરીને આપણે બનાવવાનું છે. પછી અહીંયા આગળ CH3CH છે, CH2OH છે અને PCC આપેલું છે. આટલું આપેલું હશે. આગળનું કેવી રીતે કરીશું? તો CH3CH એવું ને એવું લખી દીધું. બરાબર. પછી આ CH પણ એવું ને એવું લખી દીધું અને CHO શું આવશે? આની જગ્યાએ શું આવશે? CHO. આ H2 જતું રહેશે અને COH રહેશે. એને આપણે લખીશું CHO તરીકે. બરાબર છે. પછી ત્રીજું છે CH3OH અને CH2H2O છે. એમાં હાઇડ્રોજનની પ્રક્રિયા થશે. તો ચેન્જ ખાલી શું આવશે? તો આ સેમ ટુ સેમ લખી દીધું. આમાં જે CH2 હતું એના CH3 થઈ જશે. ઓકે. કેમ કે એક હાઇડ્રોજન અહીંયા આગળ આવી જશે અને અહીંયા આગળ જે OH રહ્યું એ નીચે આવી જશે. બરાબર. પછી આવું એક આપ્યું છે, આવું દોરીને આપ્યું છે. એક ઓક્સિજન જે CH2 છે તો એનું NaBHમાં એ થાય છે. બરાબર. તો એક H અહીંયા આગળ ઓની જોડે આવી જશે તો OH થઈ જશે. આ CH2C આ O વાળું સેમ ટુ સેમ લખવાનું અને OCH3 પણ એવું ને એવું લખી દેવાનું. ખાલી ફરક શું થશે? ઓની જગ્યાએ OH આવી જશે. બધા આ જ ખાલી બદલવાનું, બીજું બધું સેમ ટુ સેમ. બસ ખાલી આટલું આવું યાદ રાખવાનું છે કે આટલું થોડું યાદ રાખવાનું છે. જે પૂછાય બેઠું લખી દેવાનું. બરાબર.
હવે એવું કીધું છે કે ઇથેનોલમાંથી જે બ્યુટ ટુ ઇનાલ બનાવવાની પ્રક્રિયાનું માત્ર સમીકરણ લખો. ખાલી સમીકરણ લખવાનું છે, એના ખાલી બેઠા 2 માર્ક્સ લેવાના છે. તો આ ખાલી આખું કરી દેવાનું. તો ઇથેનોલ એટલે કે 2H3CHO છે ઇથેનોલ. એની પ્રક્રિયા થશે મંદ NaOHમાં. તો શું મળશે? એક તો CH3 મળશે, એક CH મળશે, એની જોડે એક OH હશે, બીજું CH2 મળશે ને CHO મળશે. જે આગળ આપણે જોયું એમાં પાણી જતું રહેશે એટલે કે જલીયકરણ થશે. તો શું થશે? તો કે CH3 ને CH એવું ને એવું રહેશે. ઓકે, અને આમાંથી આ એક H જતો રહેશે ને આ OH જતું રહેશે, મતલબ કે ટોટલ H2O જતું રહેશે. તો શું રહેશે? CH અને CHO રહેશે. એ મળી ગયું આપણું આ બ્યુટ ટુ ઇનાલ. બરાબર છે.